પાવાગઢના વડા તળાવ ખાતે પંચમહોત્સવ 2025નો પ્રી લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો 25 ડિસેમ્બરથી શરૂ થશે। પંચમહાલ જિલ્લાની શાન અને ઓળખ સમાન પંચમહોત્સવ 2025ના પ્રારંભ પૂર્વે આજે સોમવારે તેનો પ્રી લોન્ચિંગ કાર્યક્રમ ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો। પાવાગઢના વડા તળાવ કિનારે તૈયાર કરવામાં આવેલી ભવ્ય ટેન્ટ સિટી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। આગામી 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર 2025 વડા તળાવ આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે અધિક જિલ્લા કલેક્ટર, હાલોલ પ્રાંત અધિકારી અને જિલ્લા વહીવટી તંત્રના અન્ય ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા। જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ પત્રકાર પરિષદને સંબોધતા આગામી 4 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવની સંપૂર્ણ રૂપરેખા રજૂ કરી હતી। તેમણે મહોત્સવ દરમિયાન યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસીઓ માટેની સુવિધાઓ અને અન્ય આકર્ષણો વિશે વિસ્તૃત માહિતી આપી હતી। આ પ્રી લોન્ચિંગ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં મીડિયાના મિત્રો અને પત્રકારો પણ હાજર રહ્યા હતા, જેમણે મહોત્સવની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું। પંચમહાલ જિલ્લાના આ પોતિકા ઉત્સવને માણવા માટે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓ અને પર્યટકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આજરોજ પંચમહોત્સવની વડા તળાવ ખાતેની સાઇટ ઉપર પ્રી લોન્ચ ઇવેન્ટનું આયોજન રાખવામાં આવ્યું। 25 ડિસેમ્બરથી લઈને 28 ડિસેમ્બર સુધી પંચમહોત્સવમાં જે પ્રકારનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે એની વિસ્તૃત માહિતી અમે આ પ્રી લોન્ચ ઇવેન્ટમાં આપી છે અને સાથે સાથે આ પંચમહોત્સવનું જિંગલ અને વિડીયોનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે। આ વખતે 4 દિવસનું કાર્યક્રમ છે અને છેલ્લા દિવસે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ કલ્ચરની ટીમ સાથે આયોજન કરીને આપણા ચાંપાનેર હેરિટેજની જે સાઇટ છે એના ઉપર ખાસ હેરિટેજ ફેસ્ટિવલ ઉજવવાનું પણ નક્કી કર્યું છે, જેની પરવાનગી પણ ASI દ્વારા મળી ગઈ છે। 25, 26, 27, 28 4 દિવસે આપ સૌ જેવી રીતે જાણો છો મુખ્ય આકર્ષણ સાંજના જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ હોય છે। આ વર્ષે પાર્થિવ ગોહિલ, કિંજલ દવે, ઓસમાન મીર અને સાગરદાન ગઢવી મુખ્ય કલાકારો છે જે સાંજે પરફોર્મ કરશે। આ કલ્ચરલ ઇવેન્ટની સાથે સાથે ટેન્ટ સિટી પણ આ સાઇટ ઉપર બેસાડવામાં આવી છે। ટેન્ટ સિટીની સાથે સાથે થોડું હાઇટ ઉપર અમે આ વખતે ખાસ ડાઇનિંગ સ્પેસનું આયોજન કર્યું છે, જેથી પાવાગઢ છે અને જે વડા તળાવ છે એનું ખાસ વ્યૂ લઈ લેવામાં આવી શકે। એક અન્ય સાઇટ પંચમહોત્સવની વડા તળાવ તરીકે અમે વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। એની ઉપર સ્ટેપ્સ તૈયાર કરવામાં આવે છે, જેથી સાંજે જ્યારે આપણે માતાજીના મંદિરમાં આરતી થાય એ જ સમયે આ નીચે પણ આરતી થઈ શકે અને વધારે લોકો ખાસ જે પંચમહોત્સવમાં આવે છે એ આરતીનો પણ લાભ લઈ શકશે। જે મેઇન સાઇટ છે એની બાજુમાં એક્ઝિબિશન અને કલ્ચરલની સાથે સાથે એમ્યુઝમેન્ટ્સની પણ રાઇડ્સની પણ સુવિધા ખાસ નાના બાળકો અને ફેમિલી માટે કરવામાં આવી છે। ખાસ પંચમહાલ અને આજુબાજુના તમામ નાગરિકોને હું વિનંતી કરું છું કે આપ સૌ સહપરિવાર આવો અને 25 થી 28ના આ પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત પંચમહોત્સવને સફળ બનાવો અને આ પંચમહોત્સવની મજા માનીએ। આપ સૌને ફરી હું વેલકમ કરું છું। આવો।